નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણી ખેતીમાં સૌથી પાયાનું પરિબળ હોય તો એ બિયારણ છે. બિયારણની પસંદગીમાં આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર એવું થતું કે બિયારણની પસંદગી ખોટી થઈ જાય તો આખી સિઝન બગડે, આખો પાક બગડે અને પછી આપણે રોવાનો વારો આવતો હોય છે. તો આવી પરિસ્થિતિમાં બિયારણ ક્યાંથી મેળવવું, એની કઈ કઈ ઉપલબ્ધિ છે, આપણને ક્યાંથી મળી શકે, આ બધી જ માહિતી મેળવવી આપણે ખૂબ જરૂરી છે. અને હવે ખરીફ ઋતુની શરૂઆત થઈ રહેવાની છે, તો આપણે આગોતરું આયોજન કરવું જોઈએ અને બિયારણની પસંદગી કરવી જોઈએ. કઈ કઈ જાત લેવી, ક્યાંથી મેળવવી, આ બધા જ પ્રશ્નોના નિરાકરણ માટે આજે આપણા સ્ટુડિયોમાં ડૉક્ટર P.R. સોડવડિયા સાહેબ, જેઓ મેનેજર માર્કેટિંગ તરીકે ગુજરાત રાજ્ય બીજ નિગમ ફરજ બજાવે છે, જે આપણને બિયારણની ઉપલબ્ધિ એટલે ખરીફ ઋતુમાં કઈ કઈ થવાની છે, એની પસંદગીમાં શું કાળજી રાખવી અને વૈજ્ઞાનિક માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર સોડવડિયા સાહેબ. નમસ્કાર સાહેબ, સૌ પહેલો પ્રશ્ન થાય કે ખરીફ ઋતુમાં મુખ્યત્વે આપણા ગુજરાત રાજ્યમાં કયા કયા પાકોનું વાવેતર થાય છે? હવે ખાસ તો ગુજરાતની અંદર આપણે વાવેતરની વાત કરીએ તો ખરીફ, રવિ અને ઉનાળુ આ 3 સિઝનની અંદર વાવેતર થતું હોય છે, જેમાં લગભગ 175 લાખ હેક્ટરની અંદર આ 3 સિઝનનું કુલ વાવેતર થતું હોય છે. એમાં આપણે જો ખરીફ પાકોની વાત કરીએ તો ખરીફ પાકની અંદર મુખ્યત્વે 85 લાખ હેક્ટર ગુજરાતની અંદર જુદા જુદા પાકોનું વાવેતર થાય છે. જેમાં આપણે જો પાકવાર વાત કરીએ તો મુખ્ય પાક તરીકે કપાસ છે, એ કપાસ 25 થી 26 લાખ હેક્ટર જેટલું વાવેતર થાય છે. ત્યારબાદ આપણે જો ક્રમશઃ પાકવાર વાત કરીએ તો મગફળી છે, મગફળી પણ 15 થી 16 લાખ હેક્ટર જેવું વાવેતર થતું હોય છે. ત્યારબાદ દિવેલા છે, તો દિવેલા 7 થી 8 લાખ હેક્ટર જેવું વાવેતર થાય છે. ત્યારબાદ ડાંગર છે, તો ડાંગર પણ 7 થી 8 લાખ હેક્ટર જેવું વાવેતર થતું હોય છે. આ ઉપરાંત સોયાબીન પાક છે, સોયાબીન છે એ 3 લાખ હેક્ટરની અંદર વાવેતર થતું હોય છે. આ ઉપરાંત મકાઈ પણ 3 લાખની આસપાસ વાવેતર થાય છે. આ ઉપરાંત મગ છે, અડદ છે, તલ છે. તો આ જે પાકો છે એ 60 થી 80 હજારની રેન્જમાં આ દરેક પાકનું વાવેતર થતું હોય છે. આ ઉપરાંત 18,000 હેક્ટરની અંદર જુવાર પાકનું વાવેતર થાય છે. શાકભાજી પાક છે તો એ લગભગ 2 લાખ હેક્ટર જેવું શાકભાજી છે, તુવેર છે 2 લાખ હેક્ટર જેવું આ વાવેતર થતું હોય છે. આ ઉપરાંત જે ઘાસચારો છે એ ઘાસચારો 10 લાખ હેક્ટરની અંદર વાવેતર થાય છે. ત્યારબાદ બાજરી છે, મઠ છે, તમાકુ છે, ગુવાર છે, વરિયાળી છે, આ જે અન્ય પાકો છે એનું પણ વધતા ઓછા પ્રમાણમાં વાવેતર થતું હોય છે. ખૂબ સરસ. સોડે સાહેબ, આપ ગુજરાત રાજ્ય બીજ નિગમમાંથી આવો છો અને મેનેજર માર્કેટિંગ તરીકે ફરજ બજાવો છો, તો અમને પૂછવાની ઈચ્છા થાય કે ગુજરાત રાજ્ય બીજ નિગમની સ્થાપનાનો હેતુ શું હતો, એનો ઇતિહાસ શું છે? હવે ગુજરાત રાજ્ય બીજ નિગમની જે સ્થાપના છે એ 16 એપ્રિલ 1975ની સાલમાં કરવામાં આવી હતી અને આ જે સંસ્થા છે એ સંસ્થાની સ્થાપના કંપની ધારા 1956 હેઠળ કરવામાં આવેલી છે. અને ગુજરાત રાજ્ય બીજ નિગમ છે એની જે વડી કચેરી છે એ ગાંધીનગર ખાતે સેક્ટર 10ની અંદર આવેલી છે. અને આ ગુજરાત રાજ્ય બીજ નિગમની અન્ય શાખા કચેરીઓ જે સમગ્ર ગુજરાતની અંદર વિસ્તરેલી છે, એમાં આપણે જો શાખાવાર વાત કરીએ તો ગાંધીનગરની અંદર ચરેડી ખાતે બ્રાન્ચ શાખા આવેલી છે. આ ઉપરાંત જો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો મહેસાણા છે, પાલનપુર છે, હિંમતનગર છે, આ શાખા કચેરીઓ આવેલી છે. આ ઉપરાંત જો મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો નડિયાદની અંદર વડોદરા છે, ત્યારબાદ ગોધરા અને વ્યારા ખાતે બીજ નિગમની છે એ શાખા કચેરીઓ આવેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જામનગર છે, સુરેન્દ્રનગર, ત્યારબાદ રાજકોટ, જુનાગઢ અને અમરેલી તથા શિહોર ખાતે અને કચ્છની અંદર ભુજ ખાતે આ શાખા કચેરીઓ આવેલી છે. 8 એવી શાખા કચેરીઓ છે કે જ્યાં ગોડાઉનો પણ આવેલા છે કે જ્યાં પ્રોસેસિંગ બિયારણોનું કરવામાં આવે છે અને પેકિંગ પણ કરવામાં આવે છે. બીજ નિગમનો જે મુખ્ય હેતુ છે તો એ હેતુ ગુજરાતના ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ પૂરું પાડવું, સમયસર બિયારણ પૂરું પાડવું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રમાણિત બીજ છે એ ખેડૂતોને પૂરું પાડવું. અને આ રીતે ગુજરાતની અંદર છે એ મજબૂત રીતે બીજ ઉદ્યોગ પ્રસ્થાપિત કરવા માટે બીજ નિગમ છે એ સતત પ્રયત્નશીલ છે. ખૂબ સરસ સોડવડિયા સાહેબ. આપે જે વાત કરી સમગ્ર ગુજરાતમાં આપની શાખા અને કચેરીઓ છે, તો અમારા ખેડૂતોને બિયારણની ઉપલબ્ધિ મળી શકે. આપણે ખરીફ ઋતુની વાત કરી રહ્યા છીએ, તો ખરીફ ઋતુમાં બીજની ઉપલબ્ધતા કેટલી થશે? હવે આપણે આગામી જે ખરીફ સિઝન છે એના માટે પણ બીજ નિગમ દ્વારા આગોતરું પ્રોસેસિંગ પેકિંગ દ્વારા બિયારણો છે એ ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવનાર છે. આખા વર્ષનું જો બિયારણની ઉપલબ્ધતાની વાત કરીએ તો બીજ નિગમ છે એ 2.5 લાખ ક્વિન્ટલ કરતાં પણ વધારે બીજ છે એ ખેડૂતોને પૂરું પાડે છે. એમાં જો આપણે આગામી ખરીફ સિઝનની વાત કરીએ તો 1.25 લાખ ક્વિન્ટલ કરતાં પણ વધુ બિયારણ છે એ ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવનાર છે.
એમાં જો આપણે પાકવાર વાત કરીએ તો મગફળી છે એ લગભગ 1.5 લાખ ક્વિન્ટલ જેવું બીજ છે એ ખેડૂતોને પૂરું પાડવામાં આવશે. ત્યારબાદ દિવેલા છે તો દિવેલા 13,000 ક્વિન્ટલ છે. ત્યારબાદ ડાંગર છે, ડાંગર 13,000 ક્વિન્ટલ જેટલું બીજ છે એ બીજ નિગમ પાસે ઉપલબ્ધ છે. ત્યારબાદ સોયાબીનની વાત કરીએ તો સોયાબીન 12,000 ક્વિન્ટલ જેવું બીજ ઉપલબ્ધ છે. મગ છે એ 5,000 ક્વિન્ટલ. ત્યારબાદ અડદ છે એ 500 ક્વિન્ટલ જેવું બીજ ઉપલબ્ધ છે. તલ છે તો એ 151 ક્વિન્ટલ જેવું બીજ ઉપલબ્ધ છે. ત્યારબાદ તુવેર છે તો તુવેર પણ 2,500 ક્વિન્ટલ જેવું બીજ અત્યારે નિગમ પાસે ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઓછા વત્તા પ્રમાણમાં જે વાવેતરો જે પાકના થાય છે એ પણ પરચુરણ પાકોના પણ 2,500 ક્વિન્ટલ જેવું બીજ ઉપલબ્ધ છે. અને આ રીતે 1.25 લાખ ક્વિન્ટલ કરતાં પણ બીજ છે એ ખેડૂતો માટે વિતરણ માટે ઉપલબ્ધ છે. ખૂબ સરસ સોડવડે સાહેબ. દર્શક મિત્રો, સોડવડે સાહેબ આજે આપણને ખરીફ ઋતુમાં ઉપલબ્ધ થનાર બિયારણની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ખરીફ 2024માં આપણને ઉપલબ્ધ થનાર બિયારણની. સોડવડે સાહેબ, આપણે આગળ વધીએ તો ખરીફ ઋતુમાં આપણે સરસ વાત કરી કે આટલો જથ્થો ઉપલબ્ધ થવાનો છે. હવે બિયારણની પસંદગી કરવી હોય વાવેતર માટે તો ખેડૂતો શું ધ્યાન રાખે? હવે ખાસ કરીને જ્યારે કોઈ પણ પાક અને જાતની ખેડૂતો દ્વારા પસંદગી કરવામાં આવતી હોય છે ત્યારે ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. જેમાં આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો જમીનની પ્રત, ત્યારબાદ જમીનની ફળદ્રુપતા કેવી છે, ત્યારબાદ જમીનનો જે આપણે સોઇલ હેલ્થ કાર્ડ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે એ સોઇલ હેલ્થ કાર્ડ છે. ત્યારબાદ પિયતની સુવિધા, જે તે વિસ્તારની અંદર પાક જાત પસંદ કરો છો એનો સરેરાશ વરસાદ છે. ત્યારબાદ મજૂરોની ઉપલબ્ધતા, ત્યારબાદ જે તે પાક છે એની બજાર કિંમત કેવી છે. આ તમામ પરિબળો છે એ પરિબળોને ધ્યાને લઈ અને જે તે વિસ્તાર માટે વૈજ્ઞાનિક શ્રીની વિસ્તારલક્ષી જે કંઈ ભલામણ થયેલ છે એ ભલામણ મુજબ જાતની પસંદગી કરવી જોઈએ. તો સાહેબ, વિસ્તાર પ્રમાણે થોડીક માહિતી આપશો, કયા કયા વિસ્તારમાં કયા પાકોની જાતોની ખરીદી કરવી? હવે વિસ્તારવાર આપણે વાત કરીએ તો મગફળી છે તો મગફળી આપણે આગોતરા આયોજન માટે છે એ વેલડી પ્રકારની જે મગફળી છે એ પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ મગફળીની જો વાત કરીએ તો 15 થી 30 જૂન છે એ સમયગાળા દરમિયાન જો વાવેતર કરવું હોય તો અર્ધવેલડી પ્રકારની જે મગફળી છે એ પસંદ કરવી જોઈએ. ને 30 જૂન બાદ જો વાવેતર કરવાનું હોય તો ઉભળી પ્રકારની જે મગફળી છે એ મગફળીની પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ જો પિયતની સુવિધા હોય તો પિયતવાળી વેરાયટી અથવા તો બિન પિયત જો વિસ્તાર હોય તો બિન પિયતની વેરાયટી પણ પસંદ થતી હોય છે. ખૂબ સરસ. હવે સાહેબ, સૌથી અગત્યનો પ્રશ્ન કે બિયારણની ખરીદી વખતે અમારા ખેડૂતો શું ધ્યાન રાખવું? હવે આ ખૂબ જ ખેડૂત મિત્રો માટે અગત્યનો પ્રશ્ન છે. હવે ખાસ કરી અને ખેડૂતો દ્વારા જ્યારે બીજ ખરીદવામાં આવે છે ત્યારે ઘણી બધી કાળજીઓ લેવાની જરૂર છે જેથી કરી અને ખેડૂતોને છેતરાવાનો વારો ન આવે. સૌપ્રથમ તો કોઈ પણ જે જાત કે પાક પસંદ કરો છો એની આગોતરી પસંદગી કરવી જોઈએ પાક અને જાતની. ત્યારબાદ જે કાંઈ વિસ્તારની અંદર વૈજ્ઞાનિક શ્રીની ભલામણ છે એ મુજબ જાતની પસંદગી કરવી જોઈએ. ખેડૂત મિત્રોએ સર્ટિફાઈડ બિયારણો ખરીદવાનો જ ખાસ આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ જે કાંઈ કૃષિ યુનિવર્સિટી અથવા તો ખેતીવાડી વિભાગ દ્વારા જે કાંઈ નવી હાઇબ્રિડ જાતો કે સંકર જાતો, સુધારેલી જાતો જે ભલામણ કરવામાં આવી છે એવી જાતો પસંદગી કરવી જોઈએ. જ્યારે ખેડૂત મિત્રો છે એ બિયારણ ખરીદે છે ત્યારે ખાસ એમના નજીકના જે કાંઈ વિશ્વાસુ અધિકૃત બીજ વિક્રેતાઓ છે આવા અધિકૃત બીજ વિક્રેતાઓ પાસેથી જ બીજ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. અને જ્યારે આપણે સર્ટિફાઈડ બિયારણોની વાત કરીએ તો સર્ટિફાઈડ બિયારણની ઓળખ એ છે કે કોઈ પણ સર્ટિફાઈડ બિયારણ હશે એની બેગ ઉપર 2 લેબલ લાગેલા હશે, એટલે કે 2 ટેગ હશે. એક તો એક બીજ ઉત્પાદક કંપનીનું લેબલ હશે અને બીજું જે છે લેબલ એ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીનું લેબલ લાગેલું હશે. એટલે કે આવું બિયારણ છે એ પ્રમાણિત બિયારણ આપણે કહી શકીએ. હવે એની અંદર 2 સ્ટેજ છે. માનો કે ફાઉન્ડેશન કક્ષાનું સર્ટિફાઈડ બિયારણ હોય તો એક ઓપેલ ગ્રીન કલરનું બીજ ઉત્પાદક કંપનીનું લેબલ હોય, જ્યારે બીજું જે લેબલ છે જે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીનું છે એ વ્હાઇટ કલરનું છે. અને જો સર્ટિફાઈડ સ્ટેજ કક્ષાનું બીજ હશે તો એની એ જે બીજું લેબલ છે એ અજુરે બ્લુ કલરનું લેબલ હશે. તો આ રીતના 2 લેબલ લાગેલા હોય એ બિયારણ છે સર્ટિફાઈડ બિયારણ છે. ત્યારબાદ જે બીજ ખરીદો છો એ બીજની અંદર યોગ્ય રીતે કોઈ જગ્યાએ થેલી તૂટેલી નથી, જે લેબલ છે એ લેબલ સુરક્ષિત છે એ ખાસ ચકાસી લેવું જોઈએ. ત્યારબાદ જે લેબલ છે લેબલ ઉપર જે માહિતી છાપેલી છે એની અંદર બીજ ઉત્પાદક કંપનીનું નામ, ઉત્પાદન વર્ષ, પાક, જાત, કયા સ્ટેજનું છે, ફાઉન્ડેશન કે સર્ટિફાઈડ,
ત્યારબાદ એનું નેટ વજન કેટલું છે, આ બાબતો છે એ ખાસ ચકાસી લેવી જોઈએ. આ ઉપરાંત આપણે જ્યારે કોઈ પણ આપણે વપરાશ માટે કોઈ ચીજ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે એક્સપાયરી ડેટ ચકાસતા હોય છે. એ જ પ્રમાણે બીજની અંદર પણ બીજની એક વેલિડિટી નિયત થયેલી છે, એ વેલિડિટી ખાસ ચકાસવી જોઈએ. વેલિડિટી બીજની છે એ જનરલી 9 મહિનાની વેલિડિટી હોય છે, તો આવું વેલિડિટીવાળું બિયારણ ખરીદવું જેથી કરી અને ઉગાવાના પ્રશ્નો ન ઉદ્ભવે. ત્યારબાદ કોઈ પણ બીજ આપ ખરીદો છો એ બીજનો લોટ નંબર નિયત થયેલો હોય છે, તો આ થેલી ઉપર જે લોટ નંબર લખેલો છે એ લોટ નંબર છે એ બિલ નંબર ઉપર લખાવવાનો ડીલર પાસે આપ આગ્રહ રાખો. ત્યારબાદ જો આપને બીજ ખરીદવામાં કોઈ પણ મુશ્કેલી જણાય તો આપના વિસ્તારના ગ્રામ સેવક છે, વિસ્તરણ અધિકારી છે, અથવા તો જે તે જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા તો બીજ નિગમના જે અધિકારી છે એ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. અને આ રીતે બીજ છે એ આગોતરું આયોજન કરી અને આગોતરું સમયસર મેળવી લેવું જોઈએ. ખૂબ સરસ. સોરવડે સાહેબ, આપણે ખરીફ ઋતુની વાત કરી રહ્યા છીએ, તો ખરીફ 2024માં જી જુદા જુદા પાકોવાર અને જાતવાર જી વેચાણ વ્યવસ્થા કરવાની છે, એમાં એની માહિતી આપશો? હવે આપણે જો ગુજરાત રાજ્ય બીજ નિગમની અંદર જે જુદા જુદા પાકોના બિયારણો જે ખેડૂતોને આપણે ઉપલબ્ધ કરાવવાના છે, તો એમાં આપણે જો પાકવાર અને જાતવાર વાત કરીએ તો મગફળીની ઘણી બધી વેરાયટીઓ ઉપલબ્ધ છે. જેની અંદર આપણે વેરાયટીવાર વાત કરીએ તો મગફળી ડોડવા અને દાણા બંને ખેડૂતોને ઉપલબ્ધ થનાર છે. જેમાં ડોડવા છે તો ડોડવા બીજ નિગમ છે એ 30 કિલોગ્રામની અંદર એનું બેગનું પેકિંગ કરવામાં આવે છે, જેની અંદર જીજી 5 નંબર છે, 7 નંબર છે, ત્યારબાદ 9 નંબરની વેરાયટી છે, જીએયુજી 10 નંબર છે, 10 નંબર છે, 11 નંબર છે, ત્યારબાદ જીજેજી 17 નંબર છે, 20 નંબરની મગફળી છે, 22 નંબર છે. આ ઉપરાંત જે નવી વેરાયટીઓ છે, આ મેં નવી વેરાયટીઓ એટલે કે જે વેરાયટીઓનો સમયગાળો છે એ 10 વર્ષ કરતાં વધુ નથી થયો, તો આવી જે નવી સુધારેલી જાતો છે એ ખાસ ખેડૂતો નવી જાતોનો આગ્રહ રાખતા હોય છે. તો આવી જે નવી જાતો છે એ જાતોમાં 32 નંબર છે, ત્યારબાદ 34 નંબર, 35 નંબર, ત્યારબાદ 39 નંબર છે. આ ઉપરાંત કાદરી લેપાક્ષી તથા ગિરનાર 4 અને 5 આ મગફળીની અંદર આ વેરાયટીઓ ઉપલબ્ધ છે. ત્યારબાદ આપણે સોયાબીન પાકની વાત કરીએ તો જૂની જાતોમાં JS 335 છે, NRC 37 નંબરની વેરાયટી છે. આ ઉપરાંત જે નવી વેરાયટીઓ છે તો નવી વેરાયટીઓની અંદર JS 2098 છે, ત્યારબાદ NRC 127 છે, આ ઉપરાંત KDS 726 છે, 752 છે અને 992 વેરાયટી ઉપલબ્ધ છે. ડાંગરની અંદર વાત કરીએ તો ડાંગરની અંદર જયા, મસૂરી અને ગુર્જરી જે જૂની જાતો ખેડૂતોમાં પ્રચલિત છે એ 25 કિલોગ્રામમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત જે નવી જાતો છે એની અંદર મહીસાગર છે, GNR 3 છે, 6 નંબર છે. આ ઉપરાંત GR 13 અને 14, GR 16, 17, 18, આ ઉપરાંત GR 20, 21, 22 આ વેરાયટીઓ 25 કિલોગ્રામમાં ઉપલબ્ધ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો મગની અંદર પણ ગુજરાત 4 છે, 5 નંબર છે, 6, 7 અને 8 આવું વેરાયટીઓ ઉપલબ્ધ છે. તલની અંદર 2 નંબર છે, 2 નંબરથી 6 નંબર સુધીની વેરાયટીઓ છે એ 1 કિલોગ્રામમાં ઉપલબ્ધ છે. ત્યારબાદ અડદની વાત કરીએ તો અડદની અંદર T9 અને ગુજરાત 1 આ જૂની વેરાયટીઓ છે. ત્યારબાદ ગુજરાત 2, ગુજરાત 3 અને ગુજરાત 4 આ નવી વેરાયટીઓ 2 કિલોગ્રામમાં ખેડૂતો માટે ઉપલબ્ધ છે. ત્યારબાદ ભીંડો છે તો GAO 5 નંબરની વેરાયટી છે એ 1 કિલોગ્રામની અંદર ઉપલબ્ધ છે. અને જે ફોડર ગુવાર છે એ ગુવાર 2 કિલોગ્રામની અંદર ગુજરાત 1, ગુજરાત 2 અને ગુજરાત 3 નામની વેરાયટીઓ છે એ બીજ નિગમ પાસે ઉપલબ્ધ છે. ત્યારબાદ રાગીની અંદર વાત કરીએ તો રાગીની અંદર પણ CFMB 2 નંબર અને 3 નંબર એ 1 કિલોગ્રામની અંદર પેકિંગની અંદર ઉપલબ્ધ છે. આ તમામ વેરાયટીઓ છે એ બીજ નિગમના જે સ્ટાન્ડર્ડ પેકિંગ નિયત થયેલા છે એ પેકિંગની અંદર સમાન દરે ગુજરાત રાજ્યના કોઈ પણ ખૂણેથી આ ખેડૂતોને છે એ ઉપલબ્ધ થઈ શકે છે. ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, સોરવડે સાહેબ આજે આપણને બિયારણની ઉપલબ્ધિ વિશે ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય છે વિરામને. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ખરીફ 2024માં બિયારણની ઉપલબ્ધિ વિશે. સોરવડે સાહેબ, આગળ વધીએ. આપણે જે વાત કરી એમાં 3 મુખ્ય આપણે પાકોની વાત કરીએ તો મગફળી, દિવેલા અને કપાસ. જી, શરૂઆત આપણે મગફળીથી કરીએ. મગફળીની જાતો વિશે અમને માહિતી આપશે? જી, મગફળીની અંદર આમ તો 3 પ્રકારની મગફળી ગુજરાતની અંદર પ્રચલિત છે. એની અંદર
વેલડી પ્રકારની, અર્ધવેલડી પ્રકારની અને ઉભી પ્રકારની મગફળી ખેડૂતોમાં વિતરણ કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરી અને GAU 10 નંબર છે, 11 નંબર છે, 17 નંબર છે અને ત્રીજી 41 નંબરની વેરાયટી છે. આ જે વેરાયટી છે એ વેલડી પ્રકારની મગફળી છે અને ખાસ કરી અને આ પ્રકારની જે વેરાયટીઓ છે એ જૂનના પ્રથમ વીકની અંદર વાવેતર માટે વધુ અનુકૂળ છે. ત્યારબાદ જે અર્ધવેલડી પ્રકારની મગફળી છે જેની અંદર 20 નંબર છે, 22 નંબર છે, ગિરનાર 4 છે, ગિરનાર 5 છે, તો આ વેરાયટીઓ જે છે એ જૂનની 15થી 30 તારીખ સુધી વાવવા માટે વધુ અનુકૂળ જાતો છે. આ ઉપરાંત જે ઉભળી પ્રકારની મગફળી છે જેની અંદર 5 નંબર છે, 7 નંબર છે, 9 નંબર છે, આ ઉપરાંત 34 નંબર, 35 નંબર છે, 37 નંબર, 39 નંબર છે, તો આ બધી જે વેરાયટી છે એ વેરાયટી 30 જૂન પછી પણ વાવેતર માટે વધુ અનુકૂળ આવે છે. ખૂબ સરસ. એ જ રીતે સાહેબ દિવેલામાં વાત કરશો અમને? જે દિવેલામાં પણ ખાસ જે વેરાયટી વાર આપણે જો વાત કરીએ તો GCH 2 નંબરની જે જાત છે એ ખાસ બિન પિયત વિસ્તાર માટે અનુકૂળ જાત છે. ત્યારબાદ GCH 4 નામની જે વેરાયટી છે તો આ વેરાયટી છે એ ખાસ પિયત વિસ્તાર માટે અનુકૂળ છે. ત્યારબાદ GCH 7 છે. આ ઉપરાંત જે નવી વેરાયટીઓ લેટેસ્ટ જે રિલીઝ કરવામાં આવી છે એવી નવી વેરાયટીઓની જો વાત કરીએ તો 8 નંબર છે, 9 નંબર છે અને GNCH 1 નામની જે વેરાયટી છે આ વેરાયટીઓ જે છે એ પિયત માટે અનુકૂળ છે, વધુ ઉત્પાદન આપતી જાતો છે અને સુકારા સામે ખાસ તો પ્રતિકારક જાતો છે. ખૂબ સરસ. હવે સાહેબ છેલ્લો પાક બીટી કપાસ, એના વિશે અમને માહિતી આપશો? જે કપાસની અંદર હાલ ગુજરાત રાજ્ય બીજ નિગમ પાસે ગુજરાત કોટન હાઇબ્રિડ 10 આ વેરાયટી ઉપલબ્ધ છે. હવે આ વેરાયટીની જો આપણે વાત કરીએ તો એનો જે છોડ છે એ જુસ્સાદાર, વૃદ્ધિવાળો અને મજબૂત જાડું થડ એનું હોય છે અને છોડની ઊંચાઈ પણ ખાસી એવી ઊંચી હોય છે અને વિપુલ પ્રમાણમાં અને મોટી સાઇઝના જીંડવા થાય છે. ત્યારબાદ આ જે છોડ છે એની અંદર ઊંડા ખીલા મૂળ થાય છે જેથી કરી અને સુકારા સામે છે એ પ્રતિકારક જાત છે અને રૂની ગુણવત્તા પણ સારી છે. આ ઉપરાંત એક 49 નામની GTA HH 49 વેરાયટી છે. જે આપણે વાત કરીએ તો ફળાવ ડાળીઓ જે છે એ લગભગ 15થી 24 ફળાવ ડાળીઓ થાય છે. રૂની ટકાવારી પણ 35.2% જેવી છે. આ ઉપરાંત એની જે તારની લંબાઈ છે એ 28.7 mm જેટલી તારની લંબાઈ છે. ખાસ કરીને આ જે વેરાયટી છે એ ઘનિષ્ઠ પાક માટે એટલે કે હાઈ ડેન્સિટી વાવેતર માટે ભલામણ થયેલી છે. એટલે કે એકમ વિસ્તાર દીઠ વધુ છોડ મળે એટલે ખેડૂતને આર્થિક રીતે પણ ફાયદાકારક છે. આ ઉપરાંત બેક્ટેરિયલ લીફ બ્લાઇટ સામે પણ આ જે જાત છે એ પ્રતિકારક જાત છે. ખૂબ સરસ. સાહેબ આપણો સમગ્ર કાર્યક્રમ જોઈએ અમારા ખેડૂત મિત્રોનો પ્રશ્ન થાય કે અમારે બિયારણ બીજ નિગમને મેળવવું ક્યાંથી, એના વિશે માહિતી આપશો? હવે ખાસ કરી અને ગુજરાત રાજ્ય બીજ નિગમ છે એની સાથે લગભગ 1481 જેટલા ખાનગી અને સહકારી વિક્રેતાઓ છે એ જોડાયેલા છે. એટલે કે એનું જે સમગ્ર નેટવર્ક છે એ સમગ્ર ગુજરાતની અંદર ફેલાયેલું છે. એટલે ખેડૂત છે એ કોઈ પણ ગામડા કક્ષાએથી અને નજીકના સ્થળેથી એ બીજ છે એમને ઉપલબ્ધ થઈ શકે છે અને દરેક જગ્યાએ સમાંતર ભાવે મેળવી શકે છે. અને ખાસ જ્યારે ડીલરોની વાત કરીએ તો બીજ નિગમ સાથે છે એ 501 જેટલા સહકારી ક્ષેત્રની સંસ્થાઓ જોડાયેલી છે. આ ઉપરાંત એગ્રી બિઝનેસ સેન્ટર છે, એગ્રો સર્વિસ સેન્ટર છે અને ખાનગી અધિકૃત બીજ વિક્રેતાઓ છે એ 980 જેટલા ખાનગી, આમ કુલ મળી અને 1481 જેટલા બીજ વિક્રેતાઓ છે એ બીજ નિગમ સાથે જોડાયેલા છે. એટલે બીજ નિગમ જે કાંઈ એની ગોડાઉન બ્રાન્ચમાંથી જે પેકિંગ થાય એ આ જે તે ડીલરોને સપ્લાય કરે છે અને ડીલરોથી ખેડૂતો સુધી આ બિયારણ સરળતાથી પહોંચી શકે છે. ખૂબ સરસ. સોરડે સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ ખરીફ 2024ની ઉપલબ્ધિ માટે. હવે અમારા ખેડૂતોને બીજની જે ક્વોલિટી કહેવાય ને એ અને એના ધારાધોરણ અને પરિબળો, હવે આ ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. હવે ગુણવત્તા બાબતની આપણે વાત કરીએ તો શુદ્ધ બિયારણ કોને કહેવાય, તો એની આપણે ચર્ચા કરીએ તો કોઈ પણ બીજ શુદ્ધ ક્યારે કહેવું, તો દરેક બીજ છે એના ધારાધોરણો જે છે એ ધારાધોરણો સરકારશ્રી દ્વારા નિયત થયેલા છે. એટલે કે એની ભૌતિક શુદ્ધતા, આનુવાંશિક શુદ્ધતા અને એની સ્ફુરણ શક્તિ, આ જે પેરામીટર છે એ પેરામીટર ચકાસવામાં આવતા હોય છે. હવે ભૌતિક શુદ્ધતાની વાત કરીએ તો કોઈ પણ બીજની અંદર છે એ કચરું, કાકરા, ફોતરી કે અન્ય સડેલા બીજનું જે પ્રમાણ છે એ નિયત ધોરણ કરતાં વધારે ન હોય અને એની આનુવાંશિક શુદ્ધતાના જે મિનિમમ ટકા નિયત થયેલા છે એ ટકાવારી મુજબ પરિપૂર્ણ થતા હોય અને ઉગાવાના ટકા પરિપૂર્ણ કરતું હોય તો આવું બીજ છે એ બીજ આપણે શુદ્ધ બીજ ગણી શકીએ.
હવે વાત થઈ ભૌતિક શુદ્ધતાની અને આનુવંશિક શુદ્ધતાની. હવે જ્યારે ખેડૂત મિત્રો પ્રમાણિત બીજ ખરીદે છે ત્યારે આવું પ્રમાણિત બીજ એ ભૌતિક શુદ્ધતા અને આનુવંશિક શુદ્ધતા અને ઉગાવાના ટકા પરિપૂર્ણ કરે છે કે કેમ એની ચકાસણી છે એ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી આની ચકાસણી કરતી હોય છે. જેમાં ભૌતિક શુદ્ધતા છે એ લેબોરેટરી કક્ષાએ ચકાસવામાં આવતું હોય છે અને ઉગાવાના ટકા પણ લેબોરેટરી કક્ષાએ ચકાસવામાં આવે છે. જેની અંદર આનુવંશિક શુદ્ધતાની વાત કરીએ તો આનુવંશિક શુદ્ધતા છે એ ખુલ્લા ખેતરની અંદર ગ્રો આઉટ ટેસ્ટ લઈ અને આ ચકાસવામાં આવતા હોય છે. હવે ભૌતિક શુદ્ધતા અને આના જે ધારાધોરણો છે એ ઇન્ડિયન મિનિમમ સીડ સર્ટિફિકેશન સ્ટાન્ડર્ડ મુજબ ભારત સરકારશ્રી દ્વારા નિયત થયેલા છે. હવે આપણે કોઈ એક પાક લઈને વાત કરીએ, મગફળી છે, તો મગફળીની અંદર એના ભૌતિક શુદ્ધતાના જે ટકા છે એ 96% નિયત થયેલા છે. એટલે કે એની અંદર ઇનટ મેટર જે છે, કચરું, ફોતરી, કાકરા, એની મર્યાદા છે એ 4% સુધી ગ્રાહ્ય છે. ત્યારબાદ એની આનુવંશિક શુદ્ધતા છે, તો આનુવંશિક શુદ્ધતાનું ધોરણ છે એ ફાઉન્ડેશન કક્ષા માટે 99% નિયત થયેલું છે અને સર્ટિફાઈડ કક્ષાનું હોય તો એની અંદર 98% નિયત થયેલું છે. આ ઉપરાંત એની જે ઉગાવાના ટકા છે તો 70% છે એ 70% આના મિનિમમ ધોરણ નક્કી થયેલા છે. એટલે કે 100 બીજમાંથી 70 બીજ જો ઉગી જતા હોય તો એનું જે ધોરણ છે એ પરિપૂર્ણ કરે છે અને આવું બીજ છે શુદ્ધ બીજ ગણી શકાય. ખૂબ સરસ. અંતમાં સોડવડે સાહેબ, અમારા ખેડૂતોને શું સંદેશો આપશો? જે ખેડૂત મિત્રો, આપણે જેમ અગાઉ ચર્ચા કરી એમ જો કોઈ પણ જાત પાક માટે એમને ખાસ તો આગોતરું આયોજન કરી લેવું જોઈએ. પાક જાત માટે વૈજ્ઞાનિક શ્રીની ભલામણ મુજબ જાતની પસંદગી કરવી જોઈએ. બીજને જો દવાનો પટ આપવામાં ન આવેલો હોય તો ફૂગનાશક દવાનો પટ આપવો જોઈએ. યોગ્ય સમયે નિંદામણ, ત્યારબાદ વાવણી બાદ પારવણી કરવી જોઈએ. પૂરતી ખાતરના ડોઝ હપ્તાની અંદર અને રોગ જીવાતનો ઉપદ્રવ થ્રેશોલ્ડ લેવલે પૂરતું નુકસાન થાય પહેલાં એનું નિવારણ કરવું જોઈએ. જે એના ક્રિટિકલ સ્ટેજ છે પાકના એ સમયે ખાસ એને પિયત આપવું જોઈએ. અને જો આ રીતના નિયત વિસ્તાર માટે નિયત પાક પદ્ધતિ, નિયત ઉત્પાદન પદ્ધતિ જો ખેડૂત દ્વારા અપનાવવામાં આવે તો ચોક્કસ છે એ ખેડૂત ધાર્યું ઉત્પાદન મેળવી શકે છે. ખૂબ સરસ સોડવડે સાહેબ, આજે આપ અહીંયા પધાર્યા અને અમારા ગુજરાત રાજ્યના ખેડૂતોને ખરીફ 2024માં બિયારણની ઉપલબ્ધિ વિશે ખૂબ જ અગત્યની મહત્વની માહિતી આપી. એ બદલ ખેડૂતો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર PR સોડવડિયા, મેનેજર માર્કેટિંગ, ગુજરાત રાજ્ય બીજ નિગમ, આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને ખરીફ 2024 આ ઋતુમાં જે બિયારણની ઉપલબ્ધિ થવાની છે એની ખૂબ જ અગત્યની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.